आओ આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। પ્રેમળ ઈશ્વર, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ આ પળોને માટે, આ સમય તમે અમને આપ્યો। પ્રભુ, થિયોલોજી ઓફ ગ્રેસ આ ક્લાસની અંદર પ્રભુ તમે અમને બ્લેસ કરજો। અમે કૃપામાં વિચારીએ, તમારી સાથે વિચારીએ અને ક્લાસ દ્વારા અમે ઘણું બધું શીખી શકીએ અને તમારો મહિમા થાય તેવું તમે થવા દેજો। જેટલા લોકો પોતાના વિશ્વાસ યોગ્યતાથી જોડાયા છે, સર્વના જીવનોને, એમના પરિવારોને, સર્વને તમે બ્લેસ કરજો ને પ્રભુ તમે વધતા જાઓ ને અમે ઘટતા જઈને તમારો મહિમા થાય અમે માંગીએ છીએ। પ્રભુ ઈસુના નામમાં આ ક્લાસનો સમય તમારા હાથોમાં સોંપતા પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, માટે દેવબાપ તેને સાંભળોને માન્ય કરો, આમેન। અને ફરીને એકવાર ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે અને બહુ જ હું ખુશી અનુભવું છું। મોટાભાગે આપણી ટીમ અને બધા જ લોકો આ પ્લેટફોર્મ પર દેખાઈ રહ્યા છે અને થેન્ક યુ તમારા ઉત્સાહને માટે। મને પણ બહુ જ આનંદ થયો કે તમે એકદમ ટાઈમ ટુ ટાઈમ બધા જ લોકો જોડાઈ ગયા અને ગુડ। અને આજે આપણો જે સબ્જેક્ટ છે, વિષય જે છે થિયોલોજી ઓફ ગ્રેસ, અને એ બહુ જ અદ્ભુત વિષય છે। અને ફરીને એકવાર હું તમને દોહરાવીશ તો એ 2 ક્રેડિટનો ક્લાસ રહેશે અને એ સર્ટિફિકેટ કોર્સ છે જે આપણો, અને એક વર્ષના સર્ટિના માટે આપણે 26 ક્રેડિટની જરૂર પડે છે। 2 વર્ષના આપણા ગ્રેજ્યુએશનને માટે આપણે જે ડિપ્લોમા કહેવાય છે ને એના માટે આપણે 52 ક્રેડિટની જરૂર પડે છે અને આપણે BTSના માટે 104 ક્રેડિટ। આ 2 ક્રેડિટનો ક્લાસ છે અને આવનાર દિવસમાં આપણે ઘણા બધા ક્લાસીસ કરીશું, પરંતુ આ પહેલો ક્લાસ છે અને 22 થી 24 મે બી ક્લાસીસ રહેશે આપણે આ સબ્જેક્ટના। અને હું આશા રાખું છું કે આપણે જ્યારે આ સબ્જેક્ટ પૂરો કરીશું ત્યારે આપણે ઘણા બધા આપણે ગ્રોથ પામી ગયા આવીશું, હું વિશ્વાસ કરું છું, કેમ કે એ સબ્જેક્ટ બહુ જ અદ્ભુત છે ને એ પ્રભુના ચરિત્ર વિશે છે। અને વધારે સમય નહીં લેતા આજે આપણે જોવા માગીશું, આજે ઇન્ટ્રોડક્શન જેવો આજે આપણો ક્લાસ રહેશે અને 30 મિનિટનો મેં ક્લાસ કવર કર્યો છે। આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યાંથી 30 મિનિટ આપણે લઈશું અને આજે અનુગ્રહ પર આપણે વાત કરીશું। અનુગ્રહ, થિયોલોજી ઓફ ગ્રેસ, એક રીતે પરમેશ્વર વિશે વિચારવું, પરમેશ્વરની કૃપા વિશે વિચારવું, આપણે એવી રીતે કહી શકીએ છીએ। આ ક્લાસ આપણે ગુજરાતીમાં કરીશું, ઘણું બધું ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવાનું હોય છે, નોટ્સ હોય છે એની અંદરથી, અને મેં થોડી નોટ્સ બનાવેલી પણ છે, એની અંદરથી આપણે જોઈશું। અને અનુગ્રહ વિશે આપણે પહેલામાં પહેલી બાબત, એક વિશ્વાસ વિશે, આપણે એક વિશ્વાસી તરીકે આપણે અનુગ્રહ વિશે વિચારીએ તો અનુગ્રહ એ એક સ્વર્ગીય શબ્દ છે અને અનુગ્રહ જે માનવીય જે શબ્દકોશ છે, આપણે ઘણી બધી ભાષાઓ આપણે શીખીએ છીએ, આપણે અલગ અલગ લેંગ્વેજ શીખીએ છીએ અને એના માટે આપણને શબ્દકોશની જરૂર પડે છે અને એ શબ્દકોશની અંદર ઘણા બધા નવા શબ્દો હોય છે અને એના એક મિનિંગ પણ હોય છે, અર્થ પણ હોય છે। પરંતુ આ જે અનુગ્રહ જે શબ્દ છે એ માનવીય શબ્દકોશનો એ શબ્દ નથી। એક રીતે આપણે કહી શકીએ કે જે આ અનુગ્રહ જે શબ્દ છે એ સ્વર્ગમાંથી આવ્યો છે। યોહાન 1:14 મુજબ પણ આપણે કહી શકીએ અનુગ્રહ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણે કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અનુગ્રહનો માણસ છે, અનુગ્રહનો ઈશ્વર, જેણે જે સંપૂર્ણ માણસ બન્યો। અને બાઇબલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, આપણે વચન પણ જોઈશું, કેમ કે આપણે ક્લાસ કરી રહ્યા છીએ ત્યારે વચન જોવું બહુ જરૂરનું છે। અને યોહાન 1 અને 16મી કલમ, અને હું તમારી સાથે વાંચીશ, ઓકે। અને અહીંયા આ પ્રમાણે લખ્યું છે, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા। 17મી કલમ, કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી। તો અનુગ્રહ એ એક રીતે એ સ્વર્ગીય શબ્દ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે સંપૂર્ણ કૃપાનો આપણે અનુભવ કરીએ છીએ આ ધરતી પર, ઓકે। તો પહેલી બાબત એ છે કે અનુગ્રહની આપણે સંપૂર્ણ વ્યાખ્યા કરી શકતા નથી, કેમ કે એક રીતે જોવા જઈએ તો અનુગ્રહ જે છે એ પ્રભુનું ચરિત્ર છે, પ્રભુના ચરિત્રનો એક ગુણ છે અને પ્રભુને
આપણે જાણવા હોય તો અનંતકાળ આપણે જોઈએ. એવી રીતે પ્રભુના ગુણને પણ આપણે જાણવો હોય તો આપણે અનંતકાળ જોઈએ. અને એના જ માટે આપણે અનુગ્રહની સંપૂર્ણ વ્યાખ્યા કરી શકતા નથી. આપણે સીમાઓમાં છે. આપણે માણસ તરીકે આપણી પાસે સીમાઓ છે. આપણે સીમાઓમાં વિચારી શકીએ છીએ, આપણી એક સીમાઓમાં આપણે જોઈ શકીએ છીએ, પરંતુ અનુગ્રહ એ અસીમિત છે. એને આપણે આપણી સીમાઓથી આપણે એને સંપૂર્ણ રીતે આપણે જાણી નથી શકતા અથવા તો એને સમજી નથી શકતા. હા, એનો ટેસ્ટ આપણે કરી શકીએ છીએ. અને હું એના વિશે વિચાર કરતો હતો આજે જ્યારે ક્લાસ તૈયાર કરી રહ્યો હતો કે ઘણા બધા લોકો અનુગ્રહની જ્યારે સંપૂર્ણ એ વ્યાખ્યા નથી કરી શકતા ત્યારે ઘણીવાર એ ખોટું સમજી બેસે છે કે સીમિત માણસ અસીમિત અનુગ્રહને જ્યારે સમજી નથી શકતો ત્યારે ઘણીવાર લોકો તેને પાપ કરવાનું લાયસન્સ તરીકે ગણી લે છે કે અનુગ્રહ તો પાપ કરવાનું લાયસન્સ છે. પણ હું એના વિશે વિચારતો હતો કે એવું નથી. એ પાપ કરવાનું લાયસન્સ નથી, બિલકુલ નથી. પરંતુ એવું બની શકે છે કે હકીકતમાં એવા લોકો અનુગ્રહની વેલ્યુને એ સમજ્યા નથી. અનુગ્રહ એ દેવનો સ્વભાવ છે, એ દેવનું ચરિત્ર છે. અને જ્યારે આપણે જેને સમજવા લાગીએ છીએ, રિયલ આપણા હૃદયની, આપણા મનોની અંદર એક સ્ફૂર્તિ આવે કે એક અલગતા આપણે મહેસૂસ કરીએ છીએ. આજે એના વિશે હું વિચાર કરતો હતો કે અનુગ્રહ આપણને શું સમજાવે છે. આપણો જે ભેટો છે પ્રભુની પાસે, પિતાની પાસે જે થયો છે અનુગ્રહ દ્વારા જ થયો છે. આપણે ડાયરેક્ટ પવિત્રતાથી શરૂઆત કરીને પ્રભુની પાસે નથી પહોંચતા. અનુગ્રહથી શરૂઆત કરીને આપણે પવિત્ર પરમેશ્વર સુધી પહોંચીએ છીએ. એના વિશે આજે હું વિચાર કરતો હતો કે અનુગ્રહ જે છે એ અનુગ્રહ આપણને સમજાવે છે પરમેશ્વર વિશે કે પરમેશ્વર જે છે એ આપણી વિરુદ્ધ નથી. અનુગ્રહ આપણને એ સમજાવે છે કે પરમેશ્વર જે છે એ પરમેશ્વર આપણી વિરુદ્ધ નથી, પરંતુ પરમેશ્વર શું છે, આપણી તરફ છે. આપણી અગેન્સ્ટ નથી, આપણી વિરુદ્ધ નથી, પણ એ આપણી તરફ છે. અને આ જાણવું બહુ જ જરૂરનું છે. એક રીતે આપણી ફેવરમાં છે. અને એને સમજવાના માટે એક સારું ઉદાહરણ યોહાન અને 8માં આપણે જોઈએ છીએ, 1-11. વ્યભિચારી સ્ત્રીનું આપણે ત્યાં ઉદાહરણ આપણે જોઈએ છીએ. અને જો તમે ત્યાં જુઓ તો ત્યાં સ્પષ્ટ દેખાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનુગ્રહના માણસ, પોતે અનુગ્રહના ઈશ્વર, અનુગ્રહ શું કરે છે? હા, એ પાપી સ્ત્રીએ પાપ કર્યું છે, પાપ કરતાં એ પકડાય છે. અને એમાં કોઈ જ ઘણા બધા સાક્ષીઓ છે, એટલે એને નકારી શકાતું નથી. પરંતુ અનુગ્રહ ત્યાં શું કરે છે? એની ફેવર, એટલે કે એના પક્ષમાં એને બચાવવાના માટે અનુગ્રહ ઊભો રહે છે. અને ત્યાં આપણે જોઈએ છીએ પ્રભુ સ્વર્ગીય બુદ્ધિમત્તાથી કેવી રીતે ભીડની સાથે વાત કરે છે. અને એના વિશે હું વિચાર કરતો હતો. તો અનુગ્રહ કહે છે કે હું તમને મદદ કરવા માગું છું. અને એ પાપી માણસોને મદદ કરવાને માટે માગે છે. આજે આપણે દુનિયામાં જોઈએ છીએ તો રોમન 3:23 પ્રમાણે કોઈ જ પરફેક્ટ નથી. એ ધનવાન હોય, કદાચ એ ભણેલા ગણેલા માણસ હોય, કદાચ વેલ એજ્યુકેટેડ હોય, કદાચ મે બી એની અંદર બરોબર તાકાત હોય, જુવાન માણસ હોય, કદાચ કોઈ દેખાવડો માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. પણ રોમન 3:23 પ્રમાણે કોઈ જ પરફેક્ટ નથી. બધાને અનુગ્રહની જરૂર છે. અને અનુગ્રહથી શરૂઆત કરીને જ આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ. અને આ જાણવું એટલે જ આપણે અનુગ્રહમાં પાયો નાખીએ છીએ આપણા વિશ્વાસી જીવનનો. અને આપણે જોઈએ છીએ કે અનુગ્રહ શું કહે છે કે હું તમારી મદદ કરવાના માટે ઉપલબ્ધ છું. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક રીતે કહ્યું વ્યભિચારી સ્ત્રીને કે હા, હું ઊભો છું. હા, તે પાપ કર્યું છે, તું પાપમાં પકડાય છે, પણ અનુગ્રહ શું કરે છે? અનુગ્રહ એક રીતે એના વિશે હું વિચારતો હતો કે અનુગ્રહ વ્યવસ્થાને ઉલટાવી નાખે છે, અથવા તો વ્યવસ્થાથી ઉલટી રીતે જાય છે. કે વ્યવસ્થા શું કરે છે કે જ્યારે કોઈ પકડાય છે તો ન્યાયની માંગ કરે છે, દંડની માંગ કરે છે, અને સજા થવી જ જોઈએ. અને આપણે જોઈએ છીએ વ્યવસ્થા, કાનૂનની વ્યવસ્થાઓમાં આપણે જોઈએ છીએ શું થાય છે કે જે કોઈ પાપ કરે છે એને દંડ થાય છે. હા, પરંતુ અનુગ્રહ શું કરે છે? અનુગ્રહ છુટકારાની માંગ કરે છે. અનુગ્રહ એ છુટકારાની માંગ કરે છે.
એક રીતે જરૂર હું કહીશ કે અનુગ્રહ એ આપણને ભલે આ મફતમાં મળ્યું છે, પણ અનુગ્રહ ક્રૂસ પર એને ખરીદવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યવસ્થા પૂરી કરી અને એને લોહી વ્યવસ્થાની જે પણ માંગણીઓ હતી એ બધી જ માંગણીઓ એણે એના બલિદાનની અંદર એણે પૂરી કરી અને એને હક છે એ પાપીઓને અનુગ્રહ આપી શકે છે. કેમ કે એને એવું નથી કે એને જે પાપી માણસોનું જે પાપ છે એને બિલકુલ જતું નથી કરી, એ પાપ એણે પોતાના પર લીધા છે. અને અનુગ્રહ આપણને મફતમાં મળે છે, પણ અનુગ્રહની વેલ્યુ છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે ઘણા લોકો એ અનુગ્રહને પાપ કરવાનું લાયસન્સ એના માટે સમજે છે કે એ એક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને નથી સમજ્યા હોતા. અને ખરેખર આપણે પ્રભુના બાળકો તરીકે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ક્રૂસ પર જેને તમાશો બનાવવામાં આવ્યો અને એણે જે આપણા માટે બલિદાન આપ્યું, એને જ્યારે આપણે યાદ કરીએ એક ભાવુક બની જઈએ છીએ આપણે એક રીતે કે નહીં, મારી જગ્યાએ મર્યો છે. અને આપણે ત્યાર પછી એના માટે આપણને પ્રેમ ઉત્પન્ન થાય છે. અને જ્યારે આપણે પ્રેમ ઉત્પન્ન થાય છે પછી આપણે અનુગ્રહની વેલ્યુને સમજીએ છીએ. અને ઓકે, તો અનુગ્રહ શું કરે છે? અનુગ્રહ એ દંડની માંગ નથી, ઓકે, એ છુટકારાની માંગ કરે છે. વ્યવસ્થા દંડની માંગ કરે છે, પણ અનુગ્રહ શું કરે છે? એ છુટકારાની માંગ કરે છે. અને જો તમે જુઓ તો કદાચ આપણે યુટ્યુબ પર એક મેસેજ મૂક્યો છે, એમાં પહેલા નંબરનો મેસેજ છે અનુગ્રહ ભાગ 1. તમે કદાચ જુઓ તો એના પર મેં થોડી વાત કરી છે, સમય મળે તમે જોઈ શકો છો. ઓકે, અનુગ્રહ વિશે હું તમારી પાસે વાત કરું તો અનુગ્રહ એક ઉત્તમ ટીચર છે. આપણા ટીચર એ અનુગ્રહ એક આપણા ટીચર છે, એક રીતે શિક્ષક છે. અને એ શું શીખવે છે આપણને? એ શીખવે છે કે પરમેશ્વર આપણી નિષ્ફળતાઓમાં આપણને સહાય કરવાની ઈચ્છા રાખે છે. અનુગ્રહ આપણને એ શીખવે છે. અનુગ્રહ આપણને એક સ્પષ્ટ રીતે જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ, કે આપણે નિર્બળ હોઈએ છીએ, આપણે ક્યાંક પડી જઈએ છીએ, તો એ આપણને ગ્લાનિ કે ડર કે શરમમાં નથી નાખતો અનુગ્રહ. એટલે જ જ્યારે આપણે પાપમાં પડીએ છીએ ત્યારે આપણે હંમેશા 2 પ્રકારના શબ્દો હોય છે. એક આપણને પ્રભુથી દૂર લઈ જાય છે કે હવે તું પ્રભુની પાસે નહીં જઈ શક, કેમ કે એ તો પવિત્ર પરમેશ્વર છે અને તે તો પાપ કર્યું છે અને તું બાઇબલ ના વાંચી શક, તું ચર્ચમાં ના જઈ શક. અને ઘણીવાર એ શૈતાનને, જૂના પાપી સ્વભાવના અને શૈતાનના એક રીતે શબ્દો છે. પણ અનુગ્રહ શું કરે છે? અનુગ્રહ તમારી નિષ્ફળતાઓમાં, આપણી નિષ્ફળતાઓમાં આપણને સહાય કરવાને માટે આગળ આવે છે. અને એ આપણને શું કહે છે? અનુગ્રહ આપણને આપણા પાપ, આપણા અપરાધોના માટે એ દંડ કે સજા નથી આપતા, પરંતુ એ કહે છે કે હા, આ તારા પાપોના માટે ખ્રિસ્તે જે બલિદાન એણે ક્રૂસ પર આપ્યું છે, તું પહેલાં યોહાન 1 અને 9 પ્રમાણે અનુગ્રહ છે કે તમે હિબ્રુ 4 અને 16 અનુગ્રહના સિંહાસનની પાસે દોડીને જવાને માટે પવિત્ર આત્મા દેવ આપણને મદદ કરે. અનુગ્રહ કહે છે કે હા, પાપ થયું છે પણ માફી છે. તમારી પાસે રોગ તમને થયો છે, કોઈ ઇસ્યુ નથી, તમે દવા લઈ લો. એટલે એક રીતે અનુગ્રહ શું કરે છે? એ પ્રભુની, જ્યારે આપણે પાપમાં પડીએ છીએ કે આપણે નિર્બળતાથી ઘેરાઈએ છીએ, ત્યારે અનુગ્રહ આપણને મદદ કરવાને માટે પગલું ભરે છે, દોડી આવે છે. અને આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા તો એમનું સુવાર્તામાં, જો તમને સમય મળે તો માર્ક, લૂક, યોહાન સુવાર્તાઓને તમે વાંચો. પ્રભુ જ્યારે પાપીઓની સાથે છે, દાણીઓની સાથે છે, તમે જુઓ એનો વ્યવહાર જુઓ અને તમને સ્પષ્ટ ખબર પડશે કે એ પાપીઓ અને દાણીઓને એ કોઈને ધમકાવતો નથી, કે એમના પાપ વિશે એમના પર બ્લેમ નથી મૂકતો, પણ એમને પ્રેમ કરે છે, એમને અનુગ્રહ આપે છે બદલાવવાના માટે. અને બહુ અદ્ભુત છે. અને આગળ જે આપણે જોઈએ તો અનુગ્રહ એ આપણી નિર્બળતા અને આપણી કમજોરીઓમાં આપણને નિરાશ નથી કરતો. અનુગ્રહ શું કરે છે? જ્યારે આપણે નિર્બળ અને કમજોર છીએ ત્યારે ઉલટાનું આપણને પાઉલ તો એવું કહે છે, જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું, હું બળ અનુભવું છું. હું નિષ્ફળ થઉં છું, ઓકે, ત્યારે હું બળ અનુભવું છું, કેમ કે અનુગ્રહનો હું વધારે અનુભવ કરું છું. અને માર્કથી 5 અને 3 પણ લખ્યું છે કે જે આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે. અને ખરેખર નિર્બળતામાં આપણું અભિમાન છે. અને અનુગ્રહ શું કરે છે? આપણી નિર્બળતા અને આપણી કમજોરીઓની અંદર આપણને નિરાશ નથી કરતો, પણ આપણને મદદ કરે છે. અને અનુગ્રહ ખરેખર બહુ અદ્ભુત પ્રભુનું નેચર છે, પ્રભુનો સ્વભાવ છે. અને
એના વિશે યાદ રાખો કે તમે જુઓ તો પાઉલે પણ બીજો કરંથથી 12 અને 9-10 એને પાઉલને પણ જ્યારે પાઉલે પ્રાર્થના કરી ત્યારે પાઉલને ત્યાં પણ કહેવામાં આવ્યું કે પાઉલ તારા માટે મારો અનુગ્રહ બસ છે. અને પછી પાઉલે ત્યાં લાગ્યું કે ઓકે, જ્યારે હું નિર્બળ છું, મારી નિર્બળતામાં હું અભિમાન કરીશ અનુગ્રહના લીધે. અને યાદ રાખો એ પણ કે એક સ્ટેટમેન્ટ હું લખતો હતો પાછલા દિવસોમાં પણ એની સાથે અમે વાત કરી રહ્યા હતા એકચ્યુઅલી અનુગ્રહ વિશે. તો અનુગ્રહ આપણને શું જે આપણે યોગ્ય છે તે નથી આપતો. એક રીતે આપણે પાપી છીએ તો પાપી હોવાના કારણે આપણને દંડ, આપણને સજા, કાં તો આપણને મૃત્યુની સજા, કાં તો ફાંસી આપવી જોઈએ, કેમ કે આપણે પાપી છીએ. આદમમાં કશું જ મળતું નથી, જૂના પાપી સ્વભાવમાં કશું જ મળતું નથી. પરંતુ અનુગ્રહ શું કરે છે? અનુગ્રહ આપણને એ આપે છે જેને આપણે યોગ્ય નથી. સાલ્વેશન, તારણ આપે છે, જીવતદાન, અનંત જીવન આપે છે, ભેટ આપે છે. અને એ કેટલી અદ્ભુત બાબત છે. અને એ જાણવું બહુ જરૂરનું છે. આપણે જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે પહેલાંમાં પહેલું આપણું પહેલું પગલું એ અનુગ્રહથી હોવું જોઈએ. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ બધા લોકોએ અનુગ્રહથી ઓળખ્યા કે અનુગ્રહનો પુરુષ છે. અને તમે જુઓ, કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા બીતા નથી, દોડીને લોકો આવે છે. તમે લુક અને 15માં જુઓ તો લુક 15માં દાણીઓ અને પાપીઓ પણ એની પાસે ટોળા બંધ આવે છે. કેમ કે તેની પાસે અનુગ્રહ છે. અને અનુગ્રહથી જ આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ. આપણે કોઈ ખોવાયેલા લોકોને પ્રભુની પાસે આપણે લાવવા છે તો અનુગ્રહનો પરિચય કરાવવો બહુ જરૂરનો છે. જો અનુગ્રહનો આપણે પરિચય નહીં કરાવીએ તો ગ્લાની, ડર અને શરમ એ આદમ અને હવાની જેવી પરિસ્થિતિમાં તેઓને મૂકશે. એ સંતાઈ જશે, એ પ્રભુથી દૂર ચાલ્યા જશે. પરંતુ અનુગ્રહ એ જ પ્રભુની પાસે લોકોને લાવે છે. સાથે સાથે એ પણ તમને કહેવા માગીશ કે બાઇબલની અંદર અમુક વચનો છે, કદાચ તમે લખી શકો છો, કાં તો કદાચ મેં લખ્યું છે, હું તમને મોકલાવીશ. અને અહીંયા હું એના વિશે વિચાર કરતો હતો તો અનુગ્રહના કારણે આપણા પાપ માફ કરવામાં આવ્યા છે. એ જાણવું પણ બહુ જરૂરનું છે. આપણે રોમન 5 અને 8 જોઈએ કે જ્યારે આપણે પાપમાં હતા ત્યારે તેણે આપણા વતી બલિદાન આપ્યું, એક રીતે આપણને માફ કર્યા. અને અનુગ્રહ શું કરે છે? આપણા પાપોને એ માફ કરે છે. અનુગ્રહ શું કરે છે? અનુગ્રહને કારણે આપણને સ્વીકારવામાં આવ્યા છે. યોહાન 1:12 પ્રમાણે આપણે એના નામનો અંગીકાર કર્યો તો આપણે તેના હવે બાળકો બની ગયા છે. અને આપણા પુત્રપણાનો હક આપણને મળ્યો છે. જેમ ઉડાવ પુત્રને સ્વીકારવામાં આવ્યો એવી રીતે આપણે આ ખોવાયેલા સંસારની અંદર ખોવાયેલા હતા, પણ આપણે જ્યારે તેની પાસે આવ્યા તો હવે આપણને એ સ્વીકારી લેવામાં આવ્યા છે. અને આપણને એક નવી ઓળખ આપવામાં આવી છે. અને હવે આપણે તેના બાળકો, અને આપણે હક છે, આપણે તેને પ્રાર્થના કેમ કરી શકીએ છીએ? બિકોઝ આપણે એના બાળકો છીએ અને માટે આપણી પ્રાર્થના સાંભળે છે. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ કોની પ્રાર્થના સાંભળે છે. એ પણ એક અલગ વિષય છે, ભાઈ, જાણવું બહુ જરૂરનું છે. ને આપણે અનુગ્રહના સિંહાસનની આગળ આપણી પ્રાર્થનાઓને લઈને જઈએ છીએ. કેમ? આપણે તેના બાળકો છે. ઓકે. અને પરમેશ્વરના આપણે બાળકો છે અને આપણને અધિકાર છે. આપણે એના સંતાન થવાનો આપણને અધિકાર મળ્યો છે. અને માટે આપણે તેને લીધે આપણે તેની પાસે અનુગ્રહના લીધે આપણને અધિકાર મળ્યો છે. અને અનુગ્રહના કારણે આપણી ઓળખ ખ્રિસ્ત ઈસુમાં છે. હું હમણાં કરંથીઓના પત્ર વિશે જોતો હતો તો કરંથીઓની અંદર ઘણી બધી ભૂલો હતી. એ લોકોની અંદર ઘણા બધા વિખવાદો હતા, પક્ષો હતા, ઘણા બધાનો એ લોકો નોલેજ હતા, પણ ઘણાને અભિમાનનો પ્રશ્ન હતો, ઘણા બધા લોકોમાં ફૂટ હતી, કોઈ કોઈ અલગ અલગ પાપમાં હતા, નૈતિક પાપમાં હતા, બહુ જ બધી બાબતો હતી. પણ હું એના વિશે વાંચતો હતો. જસ્ટ તમારી આગળ એક કલમ હું વાંચીશ, અને એ કલમ આ પ્રમાણે છે. પહેલો કરંથીઓનો પહેલો પત્ર અને એની પહેલી કલમ, અને ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. અને ત્યાં હું વાંચતો હતો અને ત્યાં એવું લખ્યું છે કે કોરિન્થમાંની દેવની મંડળી જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ ઈસુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરે છે તે સર્વને જોગ. એટલે પાઉલ જ્યારે કોરિન્થના લોકોને જ્યારે
કોરિન્થના લોકોની સાથે વાત કરે છે ત્યારે એવું કહે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પવિત્ર કરવામાં આવેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમની ઓળખાણ આપે છે. અને જો એ જ પ્રમાણે આપણે એફેસીઓના પત્રમાં પણ વાંચીએ તો એફએસી 1 અને 3-5 કલમમાં આપણે વાંચીએ તો અહીંયા આ પ્રમાણે લખ્યું છે, તમારા માટે હું વાંચીશ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો, જેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડાણ અગાઉ આપણને એનામાં પસંદ કર્યા. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. હવે 5મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા. એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણને ગણવામાં આવ્યા છે. અને આપણે શું કહે છે, આપણને સ્વીકારવામાં આવ્યા એટલું જ નથી, પરંતુ આપણી ઓળખ ખ્રિસ્ત ઈસુમાં છે. અને એક આપણા પ્રભુને આપણે મસીહ કહીએ છીએ અને હિન્દીમાં એને મસીહી કહેવામાં આવે છે. મસીહી લોકો, આપણે ખ્રિસ્તની પાછળ ચાલનારા ખ્રિસ્તીઓ લોકો, એક રીતે આપણને ખ્રિસ્તમાં ઓળખવામાં આવે છે. ઓકે, સાથે સાથે આપણું એક અનુગ્રહમાં એક આપણું સ્થાન છે. અનુગ્રહની અંદર બાઇબલ એફએસી 2 અને તમે 6 વાંચો તો ત્યાં લખવામાં આવે છે કે સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા છે. અને અનુગ્રહમાં આપણું સ્થાન છે. અને અનુગ્રહની અંદર આપણને જે સ્થાન મળ્યું છે એ સ્થાનથી કોઈ આપણને હટાવી શકશે નહીં. સાથે સાથે આ અનુગ્રહની અંદર આપણે નવી ઉત્પત્તિ ગણાવીએ છીએ. 2 કોરિન્થી 5 અને 17 આપણે નવી ઉત્પત્તિ છે. જેમ આપણે ઉત્પત્તિમાં આપણે જોઈએ છીએ પ્રભુએ સગળું નવું બનાવ્યું અને પ્રભુ આપણને અંદરથી નવા બનાવે છે. નવું મનુષ્યત્વ આપણી પાસે છે, અનુગ્રહના લીધે છે. અને આપણે જોઈએ તો આપણી પાસે અનુગ્રહનું સિંહાસન છે. અને કેટલી અદ્ભુત બાબતો છે. અનુગ્રહના કારણે આપણને માફ કરવામાં આવ્યા છે. અનુગ્રહના કારણે આપણને સ્વીકારવામાં આવ્યા છે. અનુગ્રહના કારણે આપણી પાસે ખ્રિસ્તમાં આપણી ઓળખ છે, આપણું સ્થાન છે. અનુગ્રહના લીધે આપણે અનુગ્રહમાં નવી ઉત્પત્તિ છે, નવું મનુષ્યત્વ આપણી પાસે છે. અને અનુગ્રહનું સિંહાસન જે આપણે દોડીને આપણે જઈ શકીએ છીએ. અને થોડો સમય આગળ લેતા આપણે જોઈશું કે સુવાર્તાઓમાં પણ આપણે જોઈએ છીએ તો લોકોની સાથે પ્રભુ જ્યારે વાર્તાલાપ કરે છે ત્યારે અનુગ્રહના શબ્દો એ લોકોની સાથે પ્રભુ બોલે છે. તમે જુઓ તો એના વિશે પણ હું વિચાર કરતો હતો તો યોહાન 8 અને 11 પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યભિચારી સ્ત્રીને કહે છે કે તને શું કોઈ દોષિત ઠરાવી? તો એણે કહ્યું કે ના. અને ત્યારે તે કહે છે કે હું પણ તને દોષિત ઠરાવતો નથી. એક અનુગ્રહના શબ્દો છે. હું એ ઠરાવી શક્યો હોત કેમ કે એને હક છે, પણ કહે છે હું પણ તને દોષિત ઠરાવતો નથી. મતલબ હું તને અનુગ્રહ આપું છું, તક આપું છું. અને કહે છે કે જા ફરીથી પાપ ન કરતી. અને અનુગ્રહના શબ્દો છે. એક રીતે જ્યાં તને માફ છે. અને એ અનુગ્રહના શબ્દો અંદર એક શું લઈને આવે છે? એક આનંદ લઈને આવે છે, માફીનો આનંદ લઈને આવે છે. અને બહુ અદ્ભુત છે. અને લુક 19:5 તમે જુઓ તો એ ભીડની મધ્યે ઘણા બધા લોકો હતા પ્રભુને પોતાના ઘરે લઈ જવાના માટે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઝાંખીને કહે છે કે ઝાંખી આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. અનુગ્રહના શબ્દો હતા. ઝાંખીને લોકો તિરસ્કાર કરતા હતા, કોણ એના ઘરે જાય? એનો લાઈફ આપણે જાણીએ છીએ. બટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ઝાંખી આજે મારે ત્યારે ઘેર આવવાનું છે. અનુગ્રહ તું જેવો છે તેવો, પણ હું તને પ્રેમ કરું છું, હું તને સ્વીકારું છું. અને આપણે જોઈએ છીએ એ અનુગ્રહના લીધે શું થાય છે? ઝાંખીને બદલાણની તક મળે છે. અને ઝાંખીના વિશે આપણે સંદેશાઓ આજે સાંભળીએ છીએ અને એ બહુ અદ્ભુત છે. અને એના વિશે પણ હું વિચાર કરતો તો માથી 11 અને 28 એક આહવાન છે કે એવું વૈતરું કરનારાઓને બહારથી લદાયેલાઓ મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. આપણે કાર્ય કરવાની જરૂર નથી. આપણે બિલીવ કરીએ છીએ ને આપણે સાલ્વેશન મેળવીએ છીએ. એ અનુગ્રહના શબ્દો છે. મારી પાસે વિસામો છે. અને ક્રૂસ પર આપણે જોઈએ છીએ પ્રભુએ ખાલી દેખાડો કર્યો નથી, પણ લુક 23 અને 34 તેણે ખરેખર કહ્યું કે હે બાપ, તેઓ શું કરી રહ્યા છે? તેઓ જાણતા નથી, તેઓને માફ કર.
અને ત્યાં સુબેદારનું તારણ થાય છે. આપણે જોઈએ છીએ સિપાહી ક્રુસ આગળ ત્યાં ઊભો છે જે સુબેદાર, અને રિયલ કહે છે કે ખરેખર એ દેવનો દીકરો હતો, ખરેખર તે ન્યાયી હતો, ને અનુગ્રહના શબ્દો લોકોને તક આપે છે. અને આપણે જાણવાની જરૂર છે. એકચ્યુઅલી પાસ્ટર સ્ટીવન કાલની એક બુકલેટ છે, કદાચ જો આપણે ઉપલબ્ધ થશે તો ઉપલબ્ધ તમને કરાવી શકું છું. ને એ બુક્સનું નામ છે મીટિંગ ગોડ ઇન ગ્રેસ. હિન્દીમાં આવી રીતે એનો અનુવાદ છે કે પરમેશ્વર કો અનુગ્રહ મેં મિલના, પરમેશ્વર કો અનુગ્રહ મેં મિલના. અને એ એક સારી બુક્સ છે. કદાચ આપણા લાઇબ્રેરીમાં હશે મુંબઈમાં તો આપણે જરૂર અને મે બી આપણે એને મેળવી શકીએ છીએ. ઓકે, છેલ્લે આપણે શું કરવાનું છે? આ ઘણું બધું આપણે શીખ્યા, હવે આપણે શું કરવાનું છે? તો આપણે જ્યારે રોજિંદા જીવનને આપણે ટકાવી રાખવાને માટે આપણે ખોરાકની જરૂર પડે છે. જો આપણે સારો ખોરાક ખાઈએ છીએ, આ દિવસોમાં આપણે જો ઇમ્યુનિટી આપણી મજબૂત રહે એવો આપણે ખોરાક ખાવાની કોશિશ કરીએ છીએ. માનો કે વરસાદ છે તો વરસાદમાં કંઈક ગરમ આપણે ખાઈશું. ઓકે, કેમ કે જેથી કરીને આપણા શરીરમાં ગરમાહટ બની રહે. આપણે ઠંડી અને કદાચ આપણે પલળીએ છીએ ત્યારે આપણે ઈચ્છા કરીએ છીએ કે નહીં આવો ખોરાક, એટલે સારામાં સારો ખોરાક ખાવાનો આપણે આગ્રહ રાખીએ છીએ. અને ખોરાક શું કરે છે? ખોરાક આપણે શરીરને ટકાવી રાખવાના માટે બહુ જરૂરી છે. આપણને શક્તિ આપે છે એક રીતે. અને આપણે અત્યારે આ દિવસોમાં આત્મિક જીવનને ટકાવવાના માટે અનુગ્રહના ખોરાકની જરૂર છે. અનુગ્રહનો ખોરાક આપણે લઈશું તો આત્મિક જીવનમાં આપણે બહુ જ સરળતાથી વધી શકીશું. કેમ કે ફરીને એકવાર તમને યાદ અપાવું કે જ્યારે અનુગ્રહ તમારી પાસે છે ત્યારે શું નથી? ગ્લાનિ નથી, ડર નથી અને શર્મ નથી. આ ત્રણ બાબત જે દંડવાટિકામાં હતી એ રહેતી નથી. અને આ દિવસોમાં આપણે સાથે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો પોતાના મસલ્સ બનાવવાના માટે લોકો એની અંદર જિમમાં જાય છે, અને જિમની અંદર જાય છે અને પોતે મસલ્સ બનાવે છે, કસરત કરે છે. એક રીતે આપણે પણ પ્રેક્ટિસ કરવાની જરૂર છે જેથી કરીને આપણે અનુગ્રહમાં વધારે બળવાન બનીએ. અને બળવાન બનવાથી શું થશે? બીજો તિમોથી 2:1 લખ્યું છે, તો ત્યાં એને તિમોથીને પાઉલ કહે છે. હું તમારી સાથે છેલ્લી કલમ વાંચીશ. અને બીજો તિમોથી 2:1, અને ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. બીજો તિમોથી 2:1, અને ત્યાં લખવામાં આવ્યું છે કે પાઉલ તિમોથીને લખે છે, ઓકે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. કૃપામાં શું થા? કૃપામાં તું બળવાન થા. એક રીતે આપણે કસરત કરીએ છીએ આપણા શરીરને વધારવાને, આત્મિક કસરતની આપણને જરૂર છે, એમ આપણે અનુગ્રહની કસરત કરવાની જરૂર છે. અને અનુગ્રહમાં જો તમે કસરત કરશો તો શું થશે કે તો આપણે અનુગ્રહમાં જો સમર્થ બનીશું તો આપણું જે વિચારવું એ અનુગ્રહની સાથે થશે. આપણે જ્યારે પણ આપણે વિચારીશું તો અનુગ્રહમાં વિચારીશું. ઘણા બધા આપણે હલકા થઈશું જ્યારે આપણે અનુગ્રહમાં વિચારીશું. અને અનુગ્રહમાં જ્યારે આપણે વિચારીશું તો ચર્ચમાં, પરિવારમાં, ખોવાયેલા લોકોમાં, અને આપણે જે કામ કરીએ છીએ સ્થળમાં બહુ જ બધી બાબતોના પ્રશ્ન સરળ બની જશે. અનુગ્રહમાં જ્યારે આપણે વિચારીશું ત્યારે લોકોને અનુગ્રહ, ઓકે, કદાચ આપણે સમજીશું કે આને અનુગ્રહની જરૂર છે, કદાચ એને પ્રભુના પ્રેમની જરૂર છે, કદાચ મે બી એ કંઈક થાકેલો હશે, મે બી કદાચ એના જીવનમાં કોઈક ઇસ્યુ હશે ને કદાચ એ મને આવું બોલી ગયો, કાં તો ઓકે તેણે આવો મારી સાથે વ્યવહાર કર્યો. અને અનુગ્રહ શું કરશે? અનુગ્રહની એક સુગંધ બીજાઓ સુધી પહોંચે ને તમારું વ્યક્તિત્વ, આપણું વ્યક્તિત્વ એ ખ્રિસ્તને પ્રગટ ઓટોમેટિક કરવા લાગશે અનુગ્રહ દ્વારા. કેમ કે અનુગ્રહ એ પ્રભુનો ગુણ છે. અને આપણે અનુગ્રહ જ્યારે રિસીવ કરીએ છીએ, સમર્થ બનીએ છીએ, ત્યારે આપણે બહુ સરળ રીતે આ કરી શકીએ છીએ. ઓકે, અને આપણો વ્યવહાર અનુગ્રહમાં હશે અને એ આપણા પરિવારોમાં પણ ઘણો બધો ફરક લાવશે. અને આપણને પાપી લોકો, આપણી અંદર પાપી સ્વભાવ છે. સવારથી તો રાત સુધી તમે વિચારો કેટલી વાર આપણને અનુગ્રહની જરૂર પડે છે. અને આપણે લોકોને પણ અનુગ્રહ આપવાની જરૂર પડે છે. અને લોકો પણ જ્યારે તમે પોતે અનુગ્રહમાં જીવો છો, અને ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આપણે પોતાની જાતને પણ ઘણીવાર આપણી આદતો, કદાચ આપણી કુટેવો, કાં તો આપણે ઘણીવાર જાણતા આપણાથી ઘણા બધા પાપ ને ઘણી બધી બાબતો બને છે, ત્યારે આપણે પોતાને પણ અનુગ્રહ આપવાની જરૂર છે કે હા પ્રભુ, મને આ અનુગ્રહ, હું પણ વધવા માગું છું. આપણે કોઈ પરફેક્ટ નથી. અને ત્યારે આપણે પણ શું કરીએ છીએ? આપણે પણ એક સ્વતંત્રતાનો અનુભવ કરીએ છીએ. અને પછી આપણો વ્યવહાર
બીજાના પ્રત્યે પણ એવો જ બને છે. અને આપણે પણ બીજાઓને કહીએ છીએ કદાચ એની જગ્યાએ હું પણ હોત તો હું પણ અનુગ્રહની આશા રાખત. અને બહુ અદ્ભુત છે. અને ચોક્કસ આપણે સમર્થ જ્યારે બનીએ છીએ ત્યારે આપણું બોલવું એ અનુગ્રહયુક્ત હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કશું બી ન્યાય કરી શકત લોકોનો, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરફેક્ટ છે, પોતે ઈશ્વર છે, પણ શું થાય છે એ લોકોની સાથે અનુગ્રહમાં બોલે છે. અને અનુગ્રહ આપણે સત્ય કહી શકીએ છીએ પણ પ્રેમમાં આપણે સત્ય કહેવાનું છે. એને એવું નથી કે આપણે કોઈને સત્ય ખાલી અનુગ્રહ નહીં, એની સાથે સત્ય પણ છે, પણ અનુગ્રહ એટલે પ્રેમમાં આપણે લોકોને સત્ય કહે છે, તોડી પાડવાના માટે નહીં, એને બનાવવાના માટે. જેમ આપણા બાળકોને પણ આપણે બોલીએ છીએ, કહીએ છીએ કંઈક, બટ એમને તોડી પાડવાના માટે નહીં, પણ એમને બનાવવાના માટે. અને આપણે અનુગ્રહ દ્વારા યાદ રાખો, શૈતાનની સામે તમારે લડવું છે. આપણે લડવું છે તો અનુગ્રહથી જ લડી શકીશું. એ પરફેક્ટ શૈતાનના વિશે આપણે જોઈએ છીએ કે એક સમયે એણે એક સમયે તેણે ઈશ્વર સામે બંધ પોકાળ્યું. આપણે જોઈએ છીએ ત્યારે એ એકચ્યુઅલી માણસથી તો ઉપર છે, એક માણસથી ઉપર છે કહેવાનો મતલબ કે માણસથી તો એ વધારે જાણકાર છે, એની પાસે બહુ બહોળા અનુભવો છે. અને આપણે એની સામે લડવું છે તો અનુગ્રહ દ્વારા જ આપણે લડી શકીએ છીએ. અને અનુગ્રહમાં આપણે અને શૈતાનને પણ પાઉલ દરેક પરિસ્થિતિઓને ફાઇટ આપે છે. કેમ કે એની પાસે અનુગ્રહ હતો. અને ચોક્કસ આપણે યાદ રાખવાની જરૂર છે. સાથે સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે આપણો જે પ્રભુ છે એ માણસ જાતની સાથે જે ડીલ કરે છે એ અનુગ્રહ દ્વારા જ કરે છે. એક રીતે વ્યવહાર કરે છે. માણસની સાથે જો અનુગ્રહથી ડીલ ના કરે તો માણસ એની આગળ ઊભો ના રહી શકે. કોઈ માણસ પોતાની ધાર્મિકતાથી કે પોતાના સારાપણાથી ઈશ્વરની પાસે જઈ નથી શકતો. પણ અનુગ્રહ, બધાને અનુગ્રહની જરૂર છે. અને વિશ્વાસના યોદ્ધાઓને અનુગ્રહની જરૂર હતી. અને ચોક્કસ યાદ રાખો કે એ અનુગ્રહમાં ડીલ કરે છે. પ્રભુ અનુગ્રહથી ડીલ કરે છે. કેમ કે એને ખબર છે, એ આપણું બંધારણ પણ જાણે છે. અને છેલ્લી બાબત પૂરી કરતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોલોસી 2:14 કે જે પાપનો રેકોર્ડ આપણા માટે જે રાખેલો હતો, એ પાપનો રેકોર્ડ પ્રભુએ શું કર્યો છે? ક્રૂસ પર એણે પોતાનું બલિદાન આપીને એણે ભૂસી નાખ્યો છે. એને કાયમના માટે એ ત્યાં ભૂસી નાખવામાં આવ્યો છે. હવે એક ચેકચાક નહીં કરવામાં આવ્યું કે દેખાય. એ આપણે જ્યારે એક ટીચર છે અહીંયા, રાજેશભાઈને, વિજયભાઈને, ઘણા બધા ટીચર છે, તમે એને જ્યારે ભૂસી નાખો છો ત્યારે દેખાતું નથી. એણે આપણા પાપો ભૂસી નાખ્યા છે. અને એ પણ એક અનુગ્રહ છે. એને બહુ મોટો અનુગ્રહ છે કે આપણે એક રીતે પાપના દેવેદાર હતા, કરજામાં હતા. પણ આપણે એ રીતે કહીએ તો બેંકનું જો કોઈ દેવો હોય અને બેંકનું દેવું જ્યારે કોઈ ચૂકવી દે તો પછી એને ચૂકવવાનું રહેતું નથી. અને બધું જ પાપનું દેવું એણે ચૂકવી દીધું છે. જો કશું બાકી રહી જાય છે એનો મતલબ કે એનું જે ક્રૂસનું કાર્ય અધૂરું હતું. ઘણા લોકો ઘણીવાર એવું કહે છે કે હા, પણ હવે આવનાર સમયમાં જે બને છે એના માટે તો આપણે જવાબદાર છે. ચોક્કસ આપણે એના માટે નિર્ણયો લેવા પડતા હોય છે. અને ઘણી બાબતો આપણે કરવી, આત્મામાં ચાલવું પડતું હોય છે, ઘણી બધી બાબતો છે. તેમ છતાં પણ આપણે દરેક વ્યક્તિને અનુગ્રહની જરૂર છે. અનુગ્રહને તો બાકાત કરી જ નથી શકતા આપણે. અને અનુગ્રહ શું કરે છે? અનુગ્રહ આપણા પાપનું જે દેવું હતું એને પૂરેપૂરું એને મિટાવી દીધું છે અને ભૂસી નાખ્યું છે. અને આજે આપણે સીધા પ્રભુની પાસે આપણે પહોંચી શકીએ છીએ. હવે આ ક્રૂસ ઉપર એક થનારું જે કાર્ય છે ને, એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સમયના પાપો ક્રૂસ પર ચાલ્યા ગયા છે. અને હવે આપણે માન્ય થઈ ગયા છે. અને આપણે પ્રભુની પાસે, અનુગ્રહના સિંહાસનની પાસે આપણે હવે આસાનીથી આપણે જઈ શકીએ છીએ. ઓકે. અને આવો આપણે હવે રોજિંદા જીવનમાં આપણે શું કરીએ? અનુગ્રહને રિસીવ કરતા રહીએ. રોજ સવારે ઉઠીએ અને ચોક્કસ પ્રભુના અનુગ્રહને રિસીવ કરીએ કે પ્રભુ, તારા અનુગ્રહના લીધે તે મને દિવસ આપ્યો છે. તારા અનુગ્રહના લીધે હું ફિલિપી 4:13 પ્રમાણે એ બધું જ કરી શકીશ, કેમ કે તું મને સામર્થ્ય આપે છે. અનુગ્રહમાં મને સામર્થ્ય છે. અને જો આપણે આ પ્રમાણે આપણે કરીશું તો ઘણી બધી બાબતો બદલાશે. હા, છેલ્લી બાબત હું તમને એ કહેવા માગું છું કે આજે દુનિયાની અંદર ઘણા બધા લોકો છે, એ પોતાની સ્વયંની ધાર્મિકતા વડે પ્રભુની સાથે પહોંચવાને માટે માગે છે. ઘણા બધા લોકો છે કે પોતાની સારી કરણીઓ દ્વારા
ઘણા બધા લોકો દાન ધર્મ દ્વારા નહીં, માણસને આપણે ખુશ કરી શકીએ છીએ ભેટો આપીને. લોકો એવી રીતે પ્રભુને ખુશ કરવા માગે છે. અને ઘણા બધા લોકો પોતાનું જ્ઞાનથી એ ખુશ કરવા માગે છે અને પ્રભુની સાથે પહોંચ બનાવવા માગે છે, પણ એ ટૂંકું પડે છે. કોઈ જ પણ માણસ વિધાઉટ અનુગ્રહ, વિધાઉટ ગ્રેસ, કૃપા વિના કોઈ પણ માણસ પવિત્ર પરમેશ્વર સુધી પહોંચી શકતું નથી. તો આ બાબતોને આપણે યાદ રાખવાની જરૂર છે ને આપણે બધાને, માણસ જાતે આપણને અનુગ્રહની જરૂર છે. અને અહીંયા આપણે પૂરું કરીશું, પરંતુ હું તમને જે કહેવા માગું છું કે અનુગ્રહમાં જીવવું, અનુગ્રહમાં વિચારવું, અનુગ્રહની અંદર આપણે અનુગ્રહ વિશે બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત વિશે જેટલું તમે વિચારશો એટલું તમને અનુગ્રહ વિશે તમને સમજણ પડશે કે અનુગ્રહ શું છે. અને ખરેખર અનુગ્રહ આપણને બહુ જ મદદ કરે છે. આજે હું તમારી આગળ પણ વાત કરી રહ્યો છું, અનુગ્રહના કારણે છે. આપણું કશું જ નથી. એણે જગતના મૂર્ખોને આપણને પસંદ કર્યા છે, જ્ઞાનીઓને શરમાને સારું, અને આપણી પાસે અનુગ્રહ છે. અને ચોક્કસ પ્રભુ આપણને મદદ કરશે. આવો આપણે આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ, પછી 5 મિનિટ આપણે લઈશું. કદાચ આપણે એના વિશે 10 મિનિટ કદાચ જોઈએ છે કેટલો સમય લઈએ છીએ, અને પ્રાર્થના કરીશું. 36 મિનિટ